300થી વધુ કાચા પાકા દબાણો 22 ઓગસ્ટે હટાવવાની અપાઈ સૂચના। બાબર હાઈવે પર આગામી 22 ઓગસ્ટે વહીવટી તંત્ર દ્વારા દબાણો હટાવવા સૂચના અપાઈ હોવાથી લારી ગલ્લાઓ હટી જશે તો રોજગારી છીનવાઈ જવાના ડરથી ફફડાટ ફેલાયો છે। બાબર હાઈવે પર કુલ 300થી વધુ લારી ગલ્લા અને કાચા પાકા દબાણ આવેલ છે। જાણવા મળતી વિગત મુજબ બાબર હાઈવે ઉપરના ગાય સર્કલથી લઈ ન્યૂ એપીએમસી માર્કેટ યાર્ડ સુધી રોડની બંને બાજુએ દબાણ ખુલ્લું કરવાનું હોય। દબાણ દૂર કરવા માટે આસિસ્ટન્ટ કલેક્ટર અને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ સુઈગામ પ્રાંત કચેરીના હુકમ મુજબ સૂચના આપવામાં આવી છે। સૂચના આપવામાં આવી છે કે રોડની બંને સાઈડોમાં રહેલ દબાણો લારી ગલ્લા શેડ અને પાકા બાંધકામો સ્વેચ્છાએ ખુલ્લા કરી નાખવાની તથા દબાણો દૂર કરવાના સમયે દબાણવાળી જગ્યાએ જે સામાન વસ્તુઓ લારી ગલ્લા વગેરે હશે તો તે જપ્ત કરવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી છે અને દબાણ દૂર કરવા માટે જે ખર્ચ થશે તે દબાણદાર પાસેથી વસૂલ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી। પાલિકા દ્વારા આપવામાં આવી છે અને પાલિકાના વાહન દ્વારા લાઉડ સ્પીકર વગાડી દબાણ સ્વેચ્છાએ દૂર કરવા માટે સૂચના અપાઈ રહી છે। એવા ગોપાલ પૂજારા, સંબંધ ભારત ન્યૂઝ, બાબર, બનાસકાંઠા।